આગો અમારું તો હવે મારે આ ટ્રેક્ટર ભરી ગયું છે. પેલો ભાઈ કહે છે અને આ મોન તો છે મેં આ ચીલો પડી ગયો છે. એનું કારણ શું છે કોઈ સમજણ પડતી નહીં મને. મને કોઈ ગોલમાલ કરે છે તો કોઈ સમજણ નહીં પડતી. પણ હવે સાબુતોનું હું કરું છું. સાબુતોનો તો કોઈ મેળ પડશે ને મારે એનો સાબુ તો પાકો પકડવો પડશે. હવે તો મને લાગે મને શિયાળી કરું તારે મારે મેળ આવશે ને કાલે મને બાવા કરશે. આટલો માલ પડે તો કે માલ નહીં. આ તાજું ભરી જતું ટ્રેક્ટર અને આ કિલો બતાવવો પડશે મારે. આ કિલો કેવો પડી ગયો પણ હાલ સાબુતોનું કોઈ કહેવું નહીં. પંચો દાહે મને હું સાબુત તો ગમે એટલા આવ્યું હું દુનિયા ફરી જાય પણ સાબુત લાવવા પડો મારો વાત અને ખબર પડે. મુખાજી બાપુ હા ને સણકા બોલાવ તો સણકા કરી રોટલા ખાઈને આવું છું. તો અમે ત્યાં રોટલા ખાતા વગર શું કોમ આવ્યા હતા હોય ત્યાં એટલે મેં તો ફેક્ટરી ઓટો મારતો છું. એટલે તમારો શું ફેક્ટરી કોમ તો બધું હું અભાવ છું આખું હોય. આ તો ભાડે બરોબર સારો ભાડે છે. જો રોટલા ખાયા હોય એ ડોસી વાત જોઈ છે તમારી. અમે હજુ બાવા તો છો દાઢી રાખજો નહીં રાખો. એ બાવા તો અમે થેલા જ છો તમે ચાર નહીં થયા છો. ઘર રાખો છો ને મારે એટલે દાંત પડવા હતા તમે બાવા ના હો બાવા જ છો તો ફરજ છે કશું કરશો કા પડે બધું અભાવું છું નહીં દેખાતું. એટલે ભેપા કોને પડે પાણી પાવાનું તો આ તાપ છે આ તાપ તો જુઓ તમે ખાલી ઓમ ખાલી મસ્કરી ના કરો હોય. હાલ હું આવું ખાઈ જાય જો કાશીનો થઈને ઘેર જઈ હારું ખાઈને આવું છું. વાતો કરવાની આગળ ખાલી ખબર કરો હોય. હા હા તો કામ કરે મેં જોયો એટલો બધો ભાવ હોય. સારું ગાડા પાડે બગડતો જાય છે. ભગવાન હમો થાય છે પણ ઓનો હવે કોક મારે પકડવો પડશે. ઓનો ક્રિમીઓ કરી કોક પકડવો પડશે. પકડીને પછી ઓને એવો મારવો છે ને એને જિંદગીનો ફોન કરી નાખું કીધા આવું કરે ના મારા ભમરોજી આવ્યા ખાવા હેરતો હતો. તમે કમો આવો હજુ ચારનો વાટ જોઈ રહ્યો છું. હાલો હલો હવે તારે બોલો. હા તો ભાવ 1000નો તમારે ઢેફો લેવો હોય ને હવે તમે સંબંધી છો એટલે હું 2200 વેચું છું. પણ તમારે લેવો હોય તો 2000 કરી આપો. 2000 આ તમે ઘરના છો એટલે જુઓ તમે કોઈ ગ્રાહકને હાલતો નહીં 2200માં. આ તો વધારે હું આમાં 1000 ટેબલ લેવા તો હું શું કરતો ખબર હા કે હું હમણાં ઓટોમાં આવ્યો હતો. હા હા આવ્યા તમારા ભાઈ મૂર્ખાજી. ભાઈ અરે મૂર્ખાજી ના એના રોટલા બોટલા ખાધા કે ખાધા ત્યાંથી રોટલા ખાધા હશે તાર મને દેખાતું હોય. અમે તો ખાઈ ખાઈને આવ્યા હવે આ ખાવા એટલે તમે ખાવા જવું નહીં કોણ ગયું લઈને આવે ટિફિન હતો કોણ બનાવે આ તો ડોસી કાઢી મેલી છે કોણ બનાવે તો થોડો વાયરો ખાવા આવ્યો તો હોય એટલે રેટું તો હોય કોણ ખાઈ જાવ આ બધા સોર છે ને હાજરી ચાલુ છે તો મારા મોટો કામ કરે તો તમારો માં થોડી મગજમારી નહીં કરવાની છે ને વેમ પડે છે તો કરો ખબર પડે વેમ પડે તો હું જતો રૂપિયા વેમ પડે કેટલું બધું બોલે છે. મને કેમ વેમ પડે છે હોય ધંધો કરવાનો હે ને વેમ પડે પછી તમારો બાપ ખાઈ જાય હોય પેલો મદનજી આવી પેપર કેટલા પડે તો જોઈ ગયો છું. અને પેપર એ બાજુ પડે નહીં નહીં આવે. ના એટલે હોય તો ના જ ખોટી સાબુતોડું હું કરું છું કહો. જો મને આપણે તમે સોર બનાવજો ને તો મારે પાછળ રહેવું નહીં. તમને ઠોકો કહી દઉં ચોર મેં નહીં કીધું. ના, શું કહો છો તાણ? હું સાબુતોડો તને કહેવાનો શું સાબુત લાવો તમારે પાસે શું બોલું ને તો મળશે. મળશે હું તો મારો જબરો થતો પછી આવું તું ખોટું વિચારવાનું યાર વિશ્વાસ છોડી તો મેળવો કરો તમે હું નોખો થઈ ગયું એ હાલ એમ નહીં કરું. અને આ ભાઈ નોખતામ કોઈ મજા નહીં આ જે છે ને કરી ખો એમાં સારું રહે નોખતામ કોઈ બાજુ નહીં પણ આ તો મારા ઉપર ખોટી યાર શક કરે કે તું એસી મારા જેપા કે ના ધંધો કોઈ ના આવે ભલા મને તાણે વેલા ડબલ લેવા તો તેમાં શું ભાવ કીધું મેં તમારે શું ભાવ કીધો હતો તમને કીધું રે 17 રૂપિયા એટલે 70 રૂપિયા ઢેપા લો. કેમ ત્યાં હાલ મૂકવા નહીં સીઝન તે આલી દેવા પડે હાલો 70 રૂપિયા આ કિંમતનો ભાવ હમણો છે. હજુ તો કંપનીમાંથી ઓછો ભાવ કરવાનો આવું કોમ કરે તો બસ એટલે આ ભાઈ પણ 70 રૂપિયા કીધા મૂર્ખજી તમે ના પાડી પૂછો તમારા ભાઈ આવી તો તે ભાઈ ભેગા તમે શું કીધું કે 2000 રૂપિયા આ કે 1700 રૂપિયા ના એ તો મુખવારી વરહાદ ને એવું આ બીજો કોઈ કોપ હોય તો લઈને જાય ના યાર તરત પૂછે ના આવે યાર ના આવે તો તમને કહું ધંધો તો 5 રૂપિયા 2 રૂપિયા આગા પાછું કરવું પડે ધંધો તો અમારો હોય મુખવારી વધી આ મજૂરોનો ખર્ચો કાઢવાનો ડીઝલ એમને ધંધો તો અમારો હોય છે યાર ભોગ આલ્યા વગર ધંધો થાય નહીં તમને હું પહેલાથી કહી દઉં 70 આલો પછી મોડે આલો પછી ભાવ કમ્પ્લીટ કરી તો ભાવ બગાડે છો રૂપિયા આગા પાછો કરવો પડે
આ તમારા ક્ષેત્રને આ ઢેબર ને ક્ષેત્ર આપણે ઘર પણ ખબર હે હા. નેલા ટ્રેક્ટર ની બારે જો કનું ટ્રેક્ટર આ તમારો આ ઢેબર ના હોય અમારા ઢેપૈયા શું તમે યાર હલાડા કરો યાર એટલે આ 2000 ઢેબા હતા ટ્રેક્ટર પૂછી દઉં કોઈ થોડા એક જ ટ્રેક્ટર નું ચાલે છે બીજા કેટલા ખોટા યાર મારી વાતો કરો કે એ ઢેબા હતા તમારા થયો છે સાબુતી કે મારો ઢેપૈયા મારો નમૂનો ઓળખાઈ જાય જોઈ આવો જોઈ આવો તમે ઓટો મારતા હો થઈ પૂછતા હો કે ઢેબા કાનો શીખાલી તો પૂછી આવો હડો હું પૂછી આવું હાલ જ થઈ પૂછતા હો તમે જોઈ લે ઘેર હું તો હોય તું મારા આ તો તમે જોવા યાર આ તો રમી ગઈ યાર માર ભાઈ ખાલી પૂછતા હો ખાલી પૂછતા હો હું જોઈને આવું હાલ જ મારી છત્રીનો માલ બોલા ઓળખો તમે તમારી ફેક્ટરી નું તમારા ઘરનું નહીં ઓળખતા ફેક્ટરી નું હાલ ખાલી ઓટો મારતા હો ફોટો પાડતા હો મારું પીડું ધંધો કરવો ને હાઈના જોજો તમને હવે તમારા ભેસ ઢેબા હતા મેં ના મૂકું ભલામણ યાર ના હોય મારા ઢેપૈયા અલા આ ઢેબા હતા રમેલાના આપણે ખબર ઢેપા પાટણમાં આટલા બાજુ હોય ચોકડી પર કેટલા ઢેપા છે યાર આમાં એક ફેક્ટરી છે તમારી એક જ જેમ આપણી બાજુ વતનજીની નહીં આ તો ભરભાતજીની છે યાર પટાજીની બંધ થઈ કઈએ બંધ થઈ તે ભલામણ આ તો ભરભાતજીની છે યાર તો વતનજીની એ ભલે ગમે તે હોય મારે કોમ છે તો તમે લડાવવાનો ધંધા ના કરો તમે યાર નીકળો યાર બાજુમાંથી તો નહીં હું હાજુ કહું છું તારે જેવા ના હોય ને ખોટા હા, કશો વાંધો નહીં. આ સારું ભાડીને તમે તોડાવવા માંગો છો એટલે આ થોડા તમે માગો ભલામણો યાર સારું દેખાતું નહીં એટલે હલાડા કરવા આવી તમારા ભાઈ મને કીધી 2000 રૂપિયા તમે કહો 1700 હા તો હું તો અત્યારે આલું છું મારા ભાઈ તો કશું ખબર પડતી નહીં યાર અલા પણ ભાઈ તો તક મુશ્કેલ આવતો શોખ નુકસાન આવતું માલ ધંધો કરવો હશે તો બધું થાય હવે તમારી ઈચ્છા મારે હું મફત આ લીધું તમારે શું જોવાનું બસ પછી તમારે જોવાનું જો તો તમારે જો હાર જો અમે અમારું દોષે તમે તાર જો હોય હલાડા કર્યા હમણાં કશો વાંધો નહીં કાકા કેમ નજરમાં જ નહીં આવતું મારું કામ તો તમારે હવે હલવાના છે બરાબર ના હલવાના છે ના ઈટામાં બધા પડ્યા છે જેવા રાખો પેલો હવે ટ્રેક્ટર કને કીધું છે એટલે હોલ તો ઢેપાયેલો છે તે કને કીધું ખોટ જોઈને આવો તમે ખોટા ખોટા આરો શું કરતો હતો આપણા કોથળા પડ્યા હતા લેતો હતો યાર કોથળા પડ્યા હતા ને લેતો હતો ખાલી ખાલી કોકને આ મારું 500 પાટણ હા